રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કેમિકલ વેસ્ટ સળગાવતા આગ લાગી હતી। ધોરાજીના વેગડી ગામે અજાણ્યા શખ્સોએ કેમિકલ વેસ્ટ સળગાવ્યું હોવાનું સામે આવ્યું। ભાદર નદી પાસે આવેલી વન વિભાગની હસ્તકની જમીનમાં આગ લગાવવામાં આવી। ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં કેમિકલ વેસ્ટ સળગાવતા ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેમિકલ વેગડી ગામ ભાદર નદીના કાંઠે સરકારી જગ્યામાં નાખી આગ લગાડી આજુબાજુમાં આવેલ રહેઠાણ વિસ્તાર, ખેતી વિસ્તાર અને પાણીને નુકસાન થાય તેવું કૃત્ય કરી બાજુમાં આવેલ પીજીવીસીએલ કચેરીના તાર તેમજ ટીસીને નુકસાન થવાની શક્યતા રહેલી છે। પણ સમયસર અમારી ત્વરિત પગલાંથી ફાયર બ્રિગેડ, પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તેઓ સ્થાનિક હાજર થઈ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવી અને હાલ આગ બુજાવી નાખેલ છે। પરંતુ સાહેબનો ફોન આવેલો કે તમારી વીડીમાં આગ લાગેલી છે બાજુ। પછી હું તરત જ અહીંયા સ્થળ ઉપર આવેલ અને જોયું જો કેમિકલના ગઠ્ઠા સળગતા હતા। પછી અમે તરત ફાયર બ્રિગેડને જાણ કરેલી। પછી ફાયર બ્રિગેડ આપણે આ આગ બુજવેલી છે અને બીજી વાર આવું કૃત્યો ન થાય, કોઈ કેમિકલ અજાણ્યા શખ્સ ન નાખે એની ઉપર કાર્યવાહી કરવી। અને બીજી તરફ કે અહીંયા જંગલ વિસ્તાર નજીક છે, વીડી વિસ્તાર, એમાં ઘણા જનાવર, વાઇલ્ડ લાઈફ, પક્ષી, પ્રાણીઓ આતે રહેતા હોય એને ઈજા ન થાય, કોઈના આજુબાજુ ખેતરોમાં ઘઉં પાક ઉભેલા છે એને કોઈ નુકસાન ના થાય, કોઈને માનવ ઈજા ન થાય।